પ્રિય બહેનો, માતૃત્વ તો ઈશ્વરનું અદ્ભુત વરદાન છે. માતા બનવું તે તો ઈશ્વરનો આશીર્વાદ છે. મા એક એવી વ્યક્તિ છે જે પોતાના બાળકને ઈશ્વરની ઓળખ આપી શકે છે. માતાઓ માટે બાળકો જ તેમનું કાર્યક્ષેત્ર છે. તેથી માતા તરીકે તમે તમારા બાળકો માટે નમૂનારૂપ બનો. આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ, આશાવાન નારીઓ, અમે આશાવાન નારીઓ. વચન અમારું જીવન, પ્રાર્થના મારી ધડકન, કરવી છે સ્તુતિ હરદમ. આશાવાન નારીઓ, આશાવાન નારીઓ. કેમ છો દર્શક મિત્રો? આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. આ પ્રસારણ સ્ત્રીઓના સર્વાંગી વિકાસને માટે સમર્પિત છે. આ કાર્યક્રમ દરમિયાન આપણે વિવિધ વિષયોના શિક્ષણ થકી સ્ત્રીઓના ઉત્કર્ષને માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. સ્ત્રી ઈશ્વરનું અનોખું સર્જન છે. સ્ત્રીના સર્જનમાં પણ ઈશ્વરનો ચોક્કસ હેતુ સમાયેલો છે. તે આ દિવસોમાં આપણે શીખી રહ્યા છીએ. નમસ્કાર મિત્રો, મને આશા છે કે અમારા આ વિષયના શિક્ષણને જાણ્યા પછી આપ સ્ત્રી હોવાથી ગૌરવની લાગણી અનુભવતા હશો. સ્ત્રીઓ તરીકે આપણે ઉતરતી કક્ષાના નથી, પણ ઈશ્વરની દ્રષ્ટિમાં મૂલ્યવાન છે તે હંમેશા યાદ રાખશો. આ જ શ્રેણીમાં આગળ વધતા આજે આપણે માતૃત્વ વિશે નવી બાબતો જાણવાનો પ્રયત્ન કરીશું. સ્ત્રીના જીવનનો આ સૌથી અગત્યનો તબક્કો છે. તેથી તમે જેઓ માતા છો અથવા માતા બનવાના છો તે સર્વને અમારું આજનું પ્રસારણ ધ્યાનથી નિહાળવા મારી નમ્ર વિનંતી છે. મારી બહેનો, જો તમને યાદ હોય તો ગયા સપ્તાહમાં આપણે શીખ્યા હતા કે સ્ત્રીઓ પણ વિવિધ રીતે ઈશ્વરની સેવામાં સામેલ થઈ શકે છે. માતા બનવું તે પણ ઈશ્વરે સોંપેલી એક સેવા જ છે. તે એક મહાન જવાબદારી પણ છે. મા જ પ્રથમ વ્યક્તિ છે જે પોતાના બાળકને ઈશ્વરની ઓળખ આપે છે. મા તરીકે તમે તમારા બાળકને માટે ઘણી બાબતોનો ભોગ આપો છો. દાખલા તરીકે તમારી નોકરી, તમારો સમય, તમારો સુંદર દેખાવ, તમારા નાણાં, તમારી ઊંઘ વગેરે. શું આ પણ ઈશ્વરે જે બાળક તમને સોંપ્યું છે તેના માટે તમારું બલિદાન નથી? યાદ રાખો માતાઓ, માતૃત્વ એક મહાન બલિદાન છે. મારી બહેનો, બાઇબલમાં ઈસુએ કરેલા એક ચમત્કારની નોંધ કરવામાં આવી છે. ઈસુનો ઉપદેશ સાંભળવા અસંખ્ય લોકો તેમની પાછળ જતા હતા. એકવાર ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે તમે તેઓને માટે જમવાની વ્યવસ્થા કરો. શિષ્યોની પાસે કશું ખાવાનું નહોતું, પણ તે ટોળામાં એક નાનો છોકરો હતો જેની પાસે 5 રોટલી અને 2 માછલી હતી. શિષ્યોએ જઈને આ વાત ઈસુને કહી. તેથી ઈસુએ તરત જ શિષ્યોને કહ્યું કે લોકોને જમવા બેસાડો. શિષ્યોને પણ આશ્ચર્ય થયું કે આટલા થોડા ખોરાકથી આટલા બધા લોકોને કેવી રીતે જમવાનું આપીશું. પણ તે રોટલી અને માછલી ઈસુએ પોતાના હાથમાં લઈને તેના પર આશીર્વાદ માગ્યો અને તેનાથી 5000થી વધારે લોકોને ભોજન મળ્યું. કેટલું મહાન આ ચમત્કાર કહેવાય! હજારો લોકોએ ભોજન લીધું. તે પછી પણ ખોરાક વધ્યો અને શિષ્યોએ તેની 12 ટોપલી ભરી એવું બાઇબલ કહે છે. તેનું કારણ એ હતું કે આ રોટલી અને માછલી યોગ્ય વ્યક્તિના હાથમાં એટલે પ્રભુ ઈસુના હાથમાં મૂકવામાં આવ્યા અને ઈસુએ આ ચમત્કાર કર્યો. મારી બહેનો, જે માતાએ પોતાના દીકરાની ચિંતા રાખીને તેને આ ટિફિન આપ્યું હશે તેના વિશે વિચાર કરો. તેને તો ખબર પણ નહીં હોય કે મારો આ ખોરાક આજે પ્રભુ ઈસુના હાથમાં જશે અને તે વડે અસંખ્ય ભૂખ્યા લોકોને ભોજન મળશે.
એક માતાની આ નાની કાળજી ફક્ત તેના દીકરાને માટે જ નહીં પણ હજારો લોકોને માટે ભોજન પૂરું પાડનાર બની. યાદ રાખો મિત્રો, જ્યારે આપણે વિશ્વાસથી ઈશ્વરના માટે કંઈક આપીએ છીએ ત્યારે તે મોટો આશીર્વાદ બની જાય છે. સાચી વાત. વાલી માતાઓ, જ્યારે તમે તમારા બાળકોનો ઉછેર કરો છો ત્યારે યાદ રાખો કે બાળકોને ઈશ્વર પર વિશ્વાસ રાખતા અને પોતાની પાસે જે છે તે બીજાઓની સાથે વહેંચતા શીખવો. જો તમે ઘરમાં રહીને તમારા બાળકોનો ઉછેર કરો છો તો ઘણીવાર તમને નિરાશા સાંપડે છે કે તમારા કામને કોઈ જોતું નથી, પણ ઈશ્વર તે જુએ છે, તે યાદ રાખો. જો તમે ઈશ્વરને પ્રેમ નહીં કરો તો તમારા બાળકોને તે કેવી રીતે શીખવી શકશો? તમે પોતે તમારા બાળકને માટે નમૂનો પૂરો પાડનાર બનો. મારી વાલી બહેનો, માતા બનવું તે ઈશ્વરને ઓળખનાર સ્ત્રી તરીકે જીવવાની અદ્ભુત તક છે. આપણા બાળકો તે આપણું અનંતકાળનું રોકાણ છે. તે જ આપણું કાર્યક્ષેત્ર અથવા સેવા ક્ષેત્ર છે. બાળકોમાં ઈશ્વરીય સંસ્કારોનું સિંચન કરીને આપણે ઈશ્વરની સેવા કરી શકીએ છીએ. તે માટે બહાર જવાની જરૂર નથી. આ સમયે હું તમને એક નાની વાર્તા કહેવા માગું છું જે તમને માતૃત્વની ગંભીરતા સમજવા મદદરૂપ બનશે. એક ધનવાન માણસ એક પ્રભુ મંદિરની મુલાકાતે આવ્યો. તેનું બાંધકામ ચાલુ હતું. તેમાં કામ કરનાર માણસ એક થાંભલાની એકદમ અંદરના ભાગમાં એક નાના પક્ષીનું ચિત્ર બહુ બારીકાઈથી દોરી રહ્યો હતો. આ જોઈને પેલા ધનવાન માણસે તેને પૂછ્યું કે તું શા માટે આટલી મહેનત કરી રહ્યો છું? અહીં છેક અંદરના ભાગમાં આ નાના પક્ષીના ચિત્રને કોણ જોવાનું છે? પેલા કારીગરે બહુ શાંતિથી જવાબ આપ્યો, ભલે કોઈ ના જુએ પણ અત્યારે ઈશ્વર મને જુએ છે. મારી બહેનો, માતૃત્વ પણ કંઈક આવું જ છે. દુનિયા ભલે તમારી કિંમત ના કરે પણ ઈશ્વર તમારા દરેક કામને બહુ ધ્યાનથી જુએ છે. સ્ત્રીઓ તરીકે ઈશ્વરે આપણને સોંપેલું આ બહુ અગત્યનું કામ છે, તે યાદ રાખો. હા બહેનો, નીતિ વચનો 22 અને 6માં બાઇબલ જણાવે છે, બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ. આપણા વિશ્વાસનો વારસો આપણા બાળકોને આપવો તે જ માતાઓ તરીકે ઈશ્વરે આપણને સોંપેલું કાર્ય છે. આપણો વિશ્વાસ આપણા બાળકોના જીવનમાં પણ રેડવો જોઈએ. ઈશ્વરે આપણને મા તરીકે જે જવાબદારી સોંપી છે તેને આપણે છોડી દેવાની નથી. ઈશ્વરના મહિમાને અર્થે આપણે તે કાર્યને બહુ સારી રીતે કરવાનું છે. ઈશ્વરની ભલાઈ પર વિશ્વાસ રાખીને કોઈ પણ કચકચ વગર આપણે મા તરીકેની જવાબદારી નિભાવવાની છે. ઈશ્વરે આપણને ખાતરી આપી છે કે આપણો આશ્રમ વ્યર્થ જવાનો નથી, પણ આપણે અને આપણા બાળકો આ દુનિયામાં તારાની માફક ચમકીશું. દરેક માતાઓને માટે ઈશ્વરની આ કેવી અદ્ભુત ખાતરી છે. દરેક માતાઓને માટે તેમના બાળકો તે જ તેમનું સેવા ક્ષેત્ર છે, કાર્યસ્થળ છે અને કામ કરવાની તક પણ છે. માતા તરીકે દરેક સ્ત્રીઓએ અનેક કામો કરવા પડે છે. બાળકોની સ્કૂલમાં જવું, તેમના અભ્યાસનું ધ્યાન રાખવું, સ્કૂલની વિવિધ પ્રવૃત્તિઓમાં હાજરી આપવી, રમતગમત માટે બાળકને ઉત્તેજન આપવું, ધાર્મિક શિક્ષણ આપવું વગેરે. તે સાથે તમારું ઘર સંબંધો બાંધવાની એક પાઠશાળા પણ છે. તમારા જમવાના ટેબલ ઉપરથી તમારા પ્રેમની વહેંચણી તમે કરી શકો છો. તમારા કામના સ્થળે પણ તમારા મધુર સ્મિત દ્વારા તમે ઈશ્વરના પ્રેમને વહેંચી શકો છો. માતાઓને ઈશ્વરે કેટલી બધી તકો પૂરી પાડી છે. સાચી વાત ને? સાચી વાત. મારી બહેનો, એક માતા તરીકે તમે ઈશ્વરના પ્રતિનિધિ છો. તમે તમારા જીવન, તમારા તાલંતો અને તમારા પ્રેમનું રોકાણ તમારા બાળકોના જીવનમાં કરીને તફાવત સર્જનાર બની શકો છો. તમને ઈશ્વરે ચોક્કસ જગ્યા પર ચોક્કસ હેતુ સાથે મૂક્યા છે, તે હંમેશા યાદ રાખો. બાળકો માતા પિતાના નમૂના દ્વારા દરેક બાબતોને બહુ ઝડપથી શીખે છે.
વિશ્વાસથી કેવી રીતે જીવન જીવવું તે જો તમે તમારા બાળકોને શીખવવા માગો છો તો તે માટે પ્રથમ તમારે શરૂઆત કરવી પડશે. એક કુટુંબ તરીકે તમે એકબીજાની સેવા કરો, પ્રેમથી એકબીજાની કાળજી રાખો અને ઈસુ ખ્રિસ્તના શિક્ષણનો અમલ આપણા જીવનમાં કેવી રીતે કરી શકીએ તેની બાળકો સાથે ચર્ચા પણ કરો. મા તરીકે તમારા ઘરમાં ઈશ્વર પરના વિશ્વાસને પ્રથમ સ્થાન આપો. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. પણ યહોવાના નિયમ શાસ્ત્રથી તે હર્ષ પામે છે, રાત દિવસ તેના નિયમ શાસ્ત્રનું મનન કરે છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી, અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી. વળી જે કાંઈ તે કરે છે તે સફળ થાય છે, વળી જે કાંઈ તે કરે છે તે સફળ થાય છે. તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. દુષ્ટો એવા નથી, પણ તેઓ પવનથી ઉડતા પતરા જેવા છે, પણ તેઓ પવનથી ઉડતા પતરા જેવા છે. ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહીં, ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહીં. ન્યાયીઓની સભામાં પાપી ઊભા રહી શકશે નહીં, ન્યાયીઓની સભામાં પાપી ઊભા રહી શકશે નહીં. પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે, પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે. તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. વહાલા દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજના કાર્યક્રમમાં આપણે શીખી રહ્યા છીએ કે માતૃત્વ તે સ્ત્રીઓની એક ગંભીર અને અગત્યની જવાબદારી છે. જો તમે માતા છો અને નોકરિયાત સ્ત્રી છો તો તમારી નોકરીનું સ્થળ પણ તમારું સેવા ક્ષેત્ર છે. ઈશ્વરે ચોક્કસ હેતુ સાથે તમને ત્યાં મૂક્યા છે તે યાદ રાખો. જો તમે તમારા કાર્યક્ષેત્રને તમારું સેવા ક્ષેત્ર બનાવવા માંગો છો તો ખ્રિસ્તના જેવા બનવાનો પ્રયત્ન કરો. માર્કના 10મા અધ્યાયમાં લખ્યું છે કે ઈસુ ખ્રિસ્ત સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને આ જગતમાં આવ્યા હતા. યાદ રાખો મિત્રો, તમે શું કહો છો તેના તરફ લોકો ખાસ ધ્યાન આપતા નથી, પણ તમે શું કરો છો તેનું હંમેશા ધ્યાન રાખે છે. તેથી તમારા સહકર્મીઓ સાથે યોગ્ય રીતે વ્યવહાર કરો.
તમારી સાથે કામ કરનાર લોકોને પણ ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે બનાવવામાં આવ્યા છે તે ધ્યાનમાં રાખો. વ્યક્તિગત રીતે તેઓના જીવનમાં રસ લો અને રોકાણ કરો. મિત્રો, ઈસુ પણ આ પ્રકારની સેવામાં વ્યસ્ત રહેતા હતા. બીજી બાબત, જો તમે તમારા કાર્યક્ષેત્રને તમારું સેવા ક્ષેત્ર બનાવવા માંગો છો તો તમારાથી થઈ શકે એટલું સારું કરવાનો પ્રયત્ન કરતા રહો. વિશ્વાસીઓ તરીકે આપણે પોતાની સારી સાક્ષી અથવા છાપ ઊભી કરી શકીએ છીએ. આપણા પ્રત્યેક વ્યવહારમાં પ્રેમ, શાંતિ, આનંદ અને ધીરજ પ્રગટ થવા જોઈએ. તેના લીધે તમારો અન્ય લોકો સાથે વાર્તાલાપ કરવાનો માર્ગ ખુલ્લો થશે. આપણા સારા ચારિત્ર્ય અને સદ્ગુણો થકી આપણે અન્ય લોકો માટે સામર્થ્ય અને આશા પૂરી પાડનાર બની શકીએ છીએ. તમારી ઓફિસ કે કંપની માટે પ્રાર્થના કરવાનું પણ ચૂકશો નહીં. તમારી નોકરી અમુક સમય પૂરતી મર્યાદિત છે, પણ તમે જે નમૂનો પૂરો પાડો છો તે અનંતકાળ સુધી રહે છે. એક માતા તરીકે તમારા ઉત્તમ નમૂના થકી તમે નોકરીના સ્થળે પણ તફાવત સર્જી શકો છો. મારી વાલી બહેનો, યાદ રાખો, તમારામાં લોકો ઈસુને જુએ છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે તેઓના પ્રશ્નોના જવાબ બનીએ. માથી 5:14 અને 16 ઈસુ શું કહે છે તે સાંભળો. તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી. તેમજ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે. મારી બહેનો, આપણે પોતાની વર્તણૂકથી ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરી શકીએ છીએ. તમારા કામના સ્થળે પણ ઈશ્વરના ધોરણો અનુસાર વર્તવાનું ચાલુ રાખો. આ બહુ અગત્યની બાબત છે. કોલોસી 3:17 પ્રેરિત પાઉલ પણ શિખામણ આપતા લખે છે, વચનથી કે કાર્યથી જે કંઈ તમે કરો તે સર્વ પ્રભુ ઈસુને નામે કરો અને તે દ્વારા દેવ બાપની આભાર સ્તુતિ કરો. એ જ રીતે 1 કોરિન્થી 10:31 તે લખે છે, માટે તમે ખાઓ કે પીઓ કે જે કંઈ કરો તે સર્વ દેવના મહિમાને અર્થે કરો. હવે જે માતાઓ કોઈક ક્ષેત્રમાં નેતાગીરી આપી રહી છે તેઓએ પણ ઈસુના નમૂનાને અનુસરીને ચાલવાનું છે. ઈસુએ લોકોની સાથે એક ગુરુ અથવા માલિકના જેવો વ્યવહાર કદી કર્યો નહીં, પણ તેઓ એક સેવકની જેમ નમ્ર બન્યા. ઈસુ આપણને શીખવે છે કે કેવી રીતે આપણે બીજાઓની સેવા કરીને નમ્રતાથી આગળ વધવાનું છે. આપણે પણ આપણા કામના સ્થળે દરેક લોકોને મદદરૂપ બનીને તેઓને સફળતા તરફ દોરી જવાના છે. એક આગેવાન તરીકે આપણે ફક્ત કામ પૂરું કરવા તરફ જ ધ્યાન આપવાનું નથી, પણ તેઓની જરૂરિયાતોને પણ પૂરી કરવાની છે. વાલી બહેનો, માતૃત્વ એક એવું તેડું છે કે જે દ્વારા આપણે દરેક વ્યક્તિઓને ઈશ્વરની નજીક દોરી લાવવાના છે. જો આપણે દરેક જગ્યાને આપણા સેવા ક્ષેત્ર તરીકે જોઈશું તો તેમાં આપણને અનેક તકો પ્રાપ્ત થશે, જે દ્વારા આપણે લોકોને ખ્રિસ્તની નજીક લાવી શકીએ. આ તો ફક્ત વચન દ્વારા વાત કરવાની બાબત નથી, પણ તે વચનને આપણા જીવનમાં લાગુ કરીને સંબંધો જાળવવાની વાત છે. આપણા દરેક કાર્યમાં ઈશ્વરના વચનનો અમલ કરવાની વાત છે. મારી વાલી બહેનો, જો તમે એક માતાની સાથે નોકરિયાત સ્ત્રી છો તો પણ તમે ઈશ્વરના માટે તમારા તાલંતો, તમારો સમય, તમારા નાણાં અથવા તમારી આવડતોનો ઉપયોગ કરી શકો છો. તમારા બાળકોની જેમ તમારા સહકર્મીઓની સાથે પણ તમે ઈશ્વરના પ્રેમને વહેંચી શકો છો. તેથી દરેક તકને ઝડપી લો અને તમારા કાર્યક્ષેત્રને તમારું સેવા ક્ષેત્ર બનાવી લો. ઈશ્વર તે માટે આપને સહાય કરે એ જ મારી પ્રાર્થના છે. હવે જે માતાઓ ઘરમાં રહે છે તેઓને માટે તેઓની આસપાસના લોકો અથવા પડોશીઓ તેઓનું સેવા ક્ષેત્ર છે.
તેથી તમારા પડોશીઓ સાથે ઓળખાણ કરો, તેઓના નામ યાદ રાખો અને તેઓની સાથે સારા સંબંધો વિકસાવો. તમે પોતે એક સારા પડોશી બની રહો. તમારા પડોશીઓના માટે પ્રાર્થના કરો અને જરૂર પડે ત્યારે તેઓને મદદ પણ કરો. કોઈ સારા પ્રસંગે તમારા પડોશીને ચા નાસ્તા માટે કે જમવા માટે આમંત્રણ પણ આપો. આ રીતે તમે ઈશ્વરના પ્રેમને તમારા પડોશીની સાથે પ્રગટ કરી શકો છો. આ રીતે તમે તમારા પડોશીની કાળજી લઈને વિશ્વાસમાં એક ડગલું આગળ વધી શકો છો. યાદ રાખો બહેનો, માતાઓ તરીકે આપણું સેવા ક્ષેત્ર આપણા ઘરની બહાર પણ વિસ્તરેલું છે. ઈશ્વરે જે કાર્ય આપણને સોંપ્યું છે તે કરવા આપણે હંમેશા તૈયાર રહેવાનું છે. ઈશ્વરની સેવા જીવનથી અલગ રહીને કરી શકાતી નથી. તે આપણા જીવનની સાથે વણાયેલી છે. આપણી આસપાસની દરેક જગ્યા તે આપણું સેવા ક્ષેત્ર છે. તે આપણે યાદ રાખીએ. મારી વાલી બહેનો, ઈશ્વરે તમને જ્યાં પણ મૂક્યા છે અને જે કાર્ય સોંપ્યું છે તેમાં વિશ્વાસુ રહો. ઈશ્વરે તમને અકસ્માતે આ જીવન આપ્યું નથી અથવા ભૂલથી તમને બાળકો આપ્યા નથી, પણ તેમાં ઈશ્વરની ચોક્કસ યોજના અને હેતુ છે. તેથી તમે જ્યાં છો ત્યાં ઈશ્વરના માટે શ્રેષ્ઠ રીતે તમારું કામ કરો. બાકીનું કામ ઈશ્વર કરશે. કદાચ બાળકો નાના હોય ત્યારે આપણે વ્યસ્ત હોઈએ, પણ બાળકો મોટા થઈ જાય પછી આપણે કોઈક રીતે જરૂરિયાતમંદ બાળકોને અથવા વ્યક્તિઓને મદદરૂપ બનવું જ જોઈએ. ભૂખ્યાને ભોજન આપવું, બીમારોની કાળજી રાખવી અને જરૂરિયાતમંદ લોકોને સહાય કરવી તે પણ આપણા સેવા ક્ષેત્રનો એક ભાગ જ છે. પ્રિય બહેનો, ઈશ્વરે આપણને અસામાન્ય કામો કરવા માટે તેડ્યા નથી. સામાન્ય વ્યક્તિઓ તરીકે આપણને મળતી દરેક તકનો ઉપયોગ કરીને ઈશ્વરનું કાર્ય કરવા માટે તેડ્યા છે. શું તમે તમારા બાળકોને, તમારા કુટુંબને, તમારા પડોશીઓને અને તમારા સહકર્મીઓને ઈશ્વરનો પ્રેમ પ્રગટ કરવા તૈયાર છો? આવો પ્રાર્થના કરીએ. પવિત્ર અને પ્રેમાળ ઈશ્વર પિતા, તમે અમને માતા તરીકે અમારા બાળકોના ઉછેરની ગંભીર જવાબદારી સોંપી છે, તે માટે તમારો આભાર માનીએ છીએ. તેમાં તમારો ચોક્કસ હેતુ છે તે સમજવા અમને મદદ કરો. અમને સહાય કરો કે અમે અમારા સારા ચારિત્ર્ય અને સદ્ગુણો થકી તેઓને તમારા પ્રેમનો અનુભવ કરાવી શકીએ. અમારા બાળકો માટે ઉત્તમ નમૂનો પૂરો પાડવા અમને સહાય કરો. ઈસુના નામમાં માગું છું. આમેન. પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. અનવળી રાખવો તે પર પ્યાર સંતોને શોભતું એ છે. પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. સંતોને શોભતું એ છે. અનવળી ધર્મું ઈશ્વર ધ્યાન સંતોને શોભતું એ છે. હે પ્રીતે પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. પ્રભુને સેવવો સંતોને
પ્રભુને સેવવો સંતોને શોભતું એ છે. પ્રિય દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. મને ખાતરી છે કે અમારા આજના શિક્ષણ મારફતે દરેક માતાઓ સમજી શકી હશે કે ઈશ્વરે જે બાળકો તમને આપ્યા છે તે કોઈ અકસ્માત નથી, પણ તેમાં ઈશ્વરની યોજના સમાયેલી છે. જો તમે માતૃત્વના આ તેડાને હજી સુધી સમજી શક્યા નથી તો હવે વિલંબ કરશો નહીં. જે બાળકોની જવાબદારી ઈશ્વરે તમને સોંપી છે તેમાં વિશ્વાસુ બની રહો. તમારા બાળકોનો યોગ્ય રીતે ઉછેર કરો. તેઓમાં સારા સંસ્કારોનું સિંચન કરો. તેઓને ઈશ્વરની ઓળખાણ આપો અને ઈશ્વર તેઓને પ્રેમ કરે છે તેવી સમજ પણ આપો. હા બહેનો, દરરોજ પ્રાર્થના સાથે તમારી આ જવાબદારીમાં આગળ વધો. તમે નોકરિયાત હોય કે ગૃહિણી હોય, તમારા બાળકો તે તમારી જવાબદારી છે તે યાદ રાખો અને માતૃત્વને સંપૂર્ણ રીતે નિભાવો. જેમ્સ કેલરે સાચું જ કહ્યું છે કે એક નવા જીવનનું સર્જન કરવા માટે દરેક માતાને ઈશ્વરની સાથે સહભાગી બનવાનો વિશેષ અધિકાર મળ્યો છે. કેટલી સાચી છે આ વાત. ઈશ્વર એમ કરવા આપ સર્વને સહાય કરે. અમારો આજનો સમય હવે પૂરો થવા આવ્યો છે. જો આ વિષયમાં આપ વધારે જાણવા માગો છો તો અમારો સંપર્ક કરી શકો છો. સંપર્ક માટે અમારું સરનામું છે વાલી માતાઓ, અમારો આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે ફોન દ્વારા પણ અમને જણાવી શકો છો. આપના પ્રતિભાવો જાણવા અમે આતુર છીએ. આપના પ્રતિભાવો આપવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 55 12 9429375512. આ નંબર ઉપર આપ મિસ કોલ કે SMS પણ કરી શકો છો. ઈશ્વર આપને આદર્શ માતા બની રહેવા અને આપની જવાબદારીઓ નિભાવવા સહાય કરે એ જ પ્રાર્થના સાથે આપની વિદાય લઈએ છીએ. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો